દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાનની ઈદ નિમિત્તે જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિખ્યાત અને સામાજિક અગ્રણી ભાટિયાના કોમી એકતાના પ્રતીક એવા દાતા હાજી જુસફભાઈ કોઠાવાળા તેમજ તેમના સુપુત્ર સાહિલભાઈ કોઠાવાળા અને સોહિલભાઈ કોઠાવાળા દ્વારા પોતાના તરફથી પવિત્ર રમજાન માસ નિમિત્તે બ્રહ્મ સમાજના યુવા ભાઈ શ્રી બ્રહ્મ સમાજના યુવા ભાઈ શ્રી ધવલ ગોરીશંકરભાઈ કે જેને સ્વરોજગારી માટે કોમી એકતાના પ્રતીક એવા હાજી જુસફભાઈ કોઠાવાળા તરફથી ધૂપ દીવા અને વાટ બનાવવાનો મશીન એમના તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે આફ્રિકાથી ખાસ પધારેલા હાજી જુસફભાઈ કોઠાવાળાના ભાણેજ ભાઈ શ્રી અકરમભાઈ ખેરાણીના વરદ હસ્તે આ ધવલભાઈને મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ભાટિયા ગામના વિવિધ સમાજના અગ્રણી સર્વેશ્રી મૌલાના સાહેબ, મસ્જિદના મૌલાના સાહેબ, ભાટિયા ગામના અગ્રણી પરેશભાઈ ધાવડા સાહેબ, ભાટિયા ગામના અગ્રણી કૃષ્ણભાઈ ગોર સાહેબ, ભાટિયા ગામના મનીષભાઈ ગોર સાહેબ અને પ્રફુલભાઈ તેમજ લોકસેવક પ્રિયંકમભાઈ અને મોહનભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે સર્વે ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજી જુસફભાઈ કોઠાવાળા જે કોમી એકતાના પ્રતીક છે, સમાજ સેવાના ભેખધારીને ઉપસ્થિત સર્વે મહાનુભાવે ઈદના મુબારક પાઠવ્યા હતા. અરસપરસ ગળે લગી અને ઈદ મુબારક પાઠવ્યા હતા અને સાથે ઈદની ઉજવણી કરી હતી. હું છું ઇનાયત ખાન પઠાણને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.